પછી મન પૌન નિરોધ સ્વબોધ કિયો, મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો, જપ ભેદ જપે તપ ત્યોઈ તપે, પુર સે હી ઉદાસી લહી સબ પે. પહેલી ગાથામાં આપણે જોયું, કૃપાલ લખ્યું કે આ બધું કર્યું. યમ નિયમ સંયમ આ પકીયો પુનિ ત્યાગ બેરાગ થાગ લયો, વનવાસે લયો, મુખ મૌને રહ્યો, દૃઢાસન પદ્મ લગાવી દિયો. પછી મન પૌન નિરોધ સ્વબોધ કિયો. મન આપણી મનની વૃત્તિઓ એનો નિરોધ કર્યો, દાબી નહીં કરવાનું, કરવું નથી. કૃપાલે કે મન જે માંગે તે નહીં આપવું, એને દબાવ્યું, સમજાવીને નહીં મનાવ્યું કે ભાઈ આ વસ્તુઓ કરવા જેવી નથી, તારે આવું કરવાનું નથી. એમ મનનો નિરોધ કર્યો અને પવનનો પણ નિરોધ કર્યો. પવન એટલે શ્વાસોશ્વાસ, એને પણ રોકે. એવી યોગની અનેક ક્રિયાઓ કરે. મનને પણ રોક્યું, પવનને પણ રોક્યો. શ્વાસોશ્વાસ, પવન એટલે શ્વાસોશ્વાસ. મન પૌન, પૌન એટલે પવન, નિરોધ રોક્યા અને સ્વબોધ કિયો, પોતાના આત્માનો બોધ કર્યો. આત્માને બોધ કેવી રીતે કર્યો કે હે જીવ, તું પાપ કરીશ તો નરકમાં જવું પડશે, માટે પાપ કરીશ નહીં, એ સ્વબોધ કિયો. અનેક પ્રકારે પોતાને આત્મે આવું નહીં કરવાનું, તારી નરકગતિ થશે, દુઃખ ભોગવવા પડશે, એ અનેક પ્રકારે પોતાના આત્માને બોધ કર્યો. સ્વબોધ કિયો. સ્વ એટલે પોતાને, પોતે જ. મન પૌન નિરોધ સ્વબોધ કિયો, હઠ જોગ પ્રયોગ સુતાર ભયો. હઠ જોગ પ્રયોગ, હઠ યોગના પ્રયોગ કરે એટલે હઠપૂર્વક ત્રણ યોગને રોકે. અને આઠ દ્રષ્ટિ જે આપણે બોલીએ છીએ એમાં અષ્ટાંગ યોગ કહ્યા છે, જે છે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. એ બધા યોગ છે, પણ એ સમ્યક દર્શન સહિત હોય તો મોક્ષનું કારણ છે. અને મિથ્યાત્વ સહિત આવા યોગ કરવા જાય તો એ સંસાર જ વધારે છે. એટલે આવા બધા મિથ્યા દર્શન સહિત કર્યા, પરંતુ સૂક્ષ્મ બોધ એટલે આત્મજ્ઞાનનો લક્ષ્ય નહીં હોવાથી એ મોક્ષરૂપ ફળને આપનાર નહીં થયા, સંસાર ફળને આપનાર થયા. એટલે ગમે તેમ હટ કરી અને આ મનને રોક્યું કે પવનને રોક્યો, એવા અનેક યોગ કર્યા, પણ છતાં પણ મારા આત્માનું કલ્યાણ નહીં થયું. અષ્ટાપદ પર્વત ઉપર 1500 તાપસ આવી યોગ સાધના કરી અને અષ્ટાપદ પર્વત ઉપર ચડવા માંગતા હતા. ઘણો પુરુષાર્થ કરીને કોઈ પહેલે પંક્તિએ, બીજે પંક્તિએ, ત્રીજે ચોથે માંડ જઈ શક્યા, કેટલા તપના ફળમય. પણ ગૌતમ સ્વામી જેવા ત્યાં આવ્યા અને લબ્ધી બળે સૂર્ય કિરણો પકડીને ઉપર ચડી ગયા. ત્યારે 1500 તાપસોને થયું કે ઓ, આ તો કોઈ અદ્ભુત યોગી છે, આ તો તરત ઉપર ચડી ગયા, આપણે જઈ નહીં શકતા. કેમ કે ભગવાન ગૌતમ સ્વામી તો માથે ભગવાન હતા, ગુરુ હતા. એટલે ગુરુ બળે અધિક રિદ્ધિ સિદ્ધિઓ લબ્ધિઓ સાચી પ્રગતિ હતી, જેનાથી એ બધું કરી શકતા હતા. જ્યારે 1500 તાપતું તો સ્વમતી કલ્પનાય અથવા કુગુરુ આશ્રય અનેક પુરુષાર્થ કરવા છતાં કંઈ હાથમાં નહોતો. પણ આ તો ગૌતમ સ્વામી પ્રત્યે પૂર્વ સંસ્કાર એમનો ભાવ થયો કે આ જ ગુરુ કરવા જેવા છે. પાછા જે નીચે આવ્યા કે તો કે આપ અમારા ગુરુ. ત્યારે ગૌતમ સ્વામી શું કહે, અમે ગુરુ થતા નથી, અમારા ગુરુ છે એ તમારા ગુરુ. જેમ પ્રભુશ્રીને બધા કહેતા કે તમે અમારા ગુરુ, તો પ્રભુશ્રી કે પ્રભુ અમે ગુરુ થતા નથી, અમે ગુરુ બતાવી દઈએ છીએ, અમારા ગુરુ એ તમારા ગુરુ. એમ ગૌતમ સ્વામી બધાને મહાવીર ભગવાન પાસે લઈ જાય છે. તો કે આવા રષ્ટપુષ્ટ દેખાવે, આવા સરસ અને આવા લબ્ધિધારી, આના પણ ગુરુ? ઓહો, એ તો વળી કેવા હશે. આમ કેટલાય વિચાર કરતા કરતા જાય છે. તે 500 ને તો દૂરથી જ કે છે સંવત્સરની રચના થઈને કેવળ જ્ઞાન થઈ જાય. હલુકર્મી છે,
500 વર્ષ નજીક જતા 500 સંવત્સર જતા 1500 કેવળ જ્ઞાન પામી ગયા અને ગૌતમ સ્વામીને થતું જ નથી. જઈને સીધા જ કેવડીઓની સભામાં બેસવા લાગ્યા. 12 સભાઓ હોય ભગવાનની ચારે બાજુ 12 પ્રકારની. તો ગૌતમ સ્વામી શું કહે, અરે ક્યાં જાઓ છો? કેવડીની આશા ત્યાં ક્યાં બેસ? ત્યારે ભગવાન બોલ્યા કે હે ગૌતમ, કેવડીની આશા ન કર. શું આ કેવળ જ્ઞાન પામી ગયા બધા? ભગવાન મને તો થતું જ નથી. તો કે તને થાય, અમારા પ્રત્યે જે તને પ્રેમ છે એ મૂકી દે તો થાય. તો કે એ તો મારે નહીં છૂટે. જો અગર આપના પ્રત્યે આ પ્રેમ છોડવાથી જો કેવળ જ્ઞાન થતું હોય તો મારે એવું કેવળ જ્ઞાન જોઈતું નથી. કેવી ભક્તિ છે! મારે કેવળ જ્ઞાન નહીં જોઈએ. મને તો બસ તમારી ભક્તિમાં લીન રહું. આવી સાચી ભક્તિ આવે એનું પરિણામ પણ શું આવ્યું? અંતે કેવળ જ્ઞાન જ આવ્યું. પ્રેમમાં ભગવાનનો દેહ છૂટી ગયો ત્યારે ગૌતમ સ્વામીને કોઈને દેવ શર્માને ઉપદેશ આપવા મોકલેલા. એ રસ્તામાં ખબર પડી કે ભગવાન મહાવીરનો દેહ છૂટી તો મોક્ષે જતા રહ્યા. તે રડવા બેઠા. ચારિત્રમાં કેવો હોય, નાની છે, 4 જ્ઞાનના ધરતા છે, સંજોલન મોજ છે, પણ કે અરે ભગવાન, તમે મને સાથે તો નહીં લીધો પણ મને સંભાળ્યો નહીં. તમે અંત વખતે યાદ પણ નહીં કર્યો. જેમ આપણે અજ્ઞાનીઓ કે ભાઈ બધાને બોલાવી લો, સગાવાળા છોકરા બધાને, પણ અંત વખતે શું કરવું છે? સાચો મોક્ષ તો કોઈને નહીં બોલાવે, કોઈ જોઈએ જ નહીં, ઉડતું નજીકમાં નહીં જોઈએ કે વળી મારો આત્મા ખેંચાય. પણ આ અજ્ઞાન વશ મોહવશ એવું થયું. પણ તરત જ દ્રષ્ટિ ફરી ગઈ. એ વિતરાગ છે, ભગવાન વળી મને યાદ કરે? ખોટી વાત છે, મારી મોટી ભૂલ છે. તરત જ ફર્યું અને મહાવીર સ્વામી મુક્તે પહોંચ્યા. ગૌતમ કેવળ જ્ઞાન ફર્યું તરત જ. એ મારા વળી મોહ રાખે? આ ખોટી વાત છે. મારો પણ મોહ ખોટો છે, મને અધિકાર છે એમ ફરીને બધા ફર્યા કે તરત જ શ્રેણી વાળીને કેવળ જ્ઞાન. એમ સાચો પ્રેમ હતો આ તો આ દશા આવી. આપણને પણ એ જ કરવાનું કે છે. ભગવાન પ્રત્યે પ્રેમ લાવો, એના ગુણો પ્રત્યે. પણ જ્યાં સુધી સંસારનો પ્રેમ ઘટે નહીં કે મટે નહીં ત્યાં સુધી ભગવાનના ગુણોમાં અનુરાગ નહીં થાય. જેટલા પ્રમાણમાં તેટલો પ્રેમ ઓછો થશે મોહમાયા સંસારની, તેટલો જ સત્પુરુષ પ્રત્યે થશે. એટલે હઠજોગ પ્રયોગ સુતાર ભયો, જપ ભેદ જપે તપ ત્યોહી તપે. અનેક પ્રકારના મંત્રના ભેદો પણ જપ્યા અને અનેક પ્રકારના તપ પણ તપ્યા. મંત્રોના પણ અનેક ભેદ છે. નવકાર મંત્ર તો છે જ પ્રસિદ્ધ. વળી કોઈ કે ભાઈ તમે નમો હરિહંતાણમ, ઓમ ખાલી નમો હરિહંતાણમ બોલો તો એ બોલે. અરહત અરહત કરે તો એ કરે. ખાલી ઓમ રોજ જાપ કરે. કોઈ ઓમ હરિહંતાણમ, કોઈ ઓમ સિદ્ધાણમ. એમ જેમ જેમ અનેક મંત્રો છે એ સિવાય ભી એ જેમ જેની મતિ કલ્પના જ્યાં શ્રદ્ધા થાય ત્યાં કર્યા કરે. કોઈ વળી ગાયત્રી મંત્ર આપે કે તમારા સંસારિક કામ મટી છે તો કે લાવો એ કરું. મોડી ચાલો, તમારું આ બધી સુખડી ચડાવજો, ઈચ્છા પૂરી થઈ તો એ કરું. એમ જીવને સાચા દેવગુરુ ધર્મની શ્રદ્ધા જ નથી, જ્યાં ત્યાં ભટકે છે. આ બધું મિથ્યાત્વ છે. આત્માને સમ્યક દર્શન થવા નહીં દે, સંકિતને મલિન કરે છે. દેવગુરુ દેવ તો મારા અર્યંત જ હોય, ગુરુ મારા જ્ઞાની જ હોય, ધર્મ કેવળી પ્રવૃત્તિ દયા જ હોય. જેવી આ જે શ્રદ્ધામાં મલિનતા છે તે સમ્યક દર્શન એનું મલિન થાય છે. એને સત શ્રદ્ધામાં ખામી છે. બાકી ભગવાન તો કે જે કંઈ તારા કર્મ અનુસાર જ થશે, કોઈ દેવી દેવતા કે કોઈ તારું કરી શકે નહીં. ભગવાન તો કે અમે નહીં કરી શકે. દેવી દેવતા શું કરી શકે? અગર કરી શકતા હોય તો એને જે માને એનું બધું લઈ લે. મને માનતો નથી એવા મુસલમાન કે ખ્રિસ્તીઓ કે એમનું તો બધું એ લઈ લેવું જોઈએ અને એના ભક્તોને આપી દેવું જોઈએ. લો ભક્તો, તમે બધા મને પૂજો ને, આ બધું તમને આપ્યું. પણ એવું તો ક્યાંય દેખાતું નથી. મુસલમાનો અને ખ્રિસ્તીઓ જે મોટા ભાગે આખા વિશ્વમાં છે, કરોડપતિઓ છે, અબજોપતિઓ છે, સપ્તવ્યસન ભોગીઓ છે અને હિંસાઓ કરે, છતાં કેમ એ સુખી? અને દેવી દેવતાઓને કે ભગવાનના ભક્તો કેમ દુઃખી? કેમ કે એના કર્મે છે.
કૃપાલે કહ્યું છે કે આ હઠયોગીઓ કે ત્યાં જન્મ્યા છે વિદેશોમાં, હઠયોગ કર્યા હોય જપ તપાદી અજ્ઞાન અવસ્થામાં, એના ફળમાં પાપાનુબંધી પુણ્ય બાંધ્યું, એ હવે ત્યાં પુણ્ય ફળ ભોગવે છે, પણ નવો અનુબંધ તો પાપનો જ કરે છે. એટલે અહીંયાથી મરીને પશુગતિ કે નરકમાં જ જવાના. કેમ કે એવું જ બાંધ્યું છે. નહીં તો કે એ લોકો તો સુખીને જે જૈન ધર્મમાં રહ્યા એ દુઃખી કેમ? એના પૂર્વના કરેલા કર્મ ભોગવે. એને કંઈ આવા અજ્ઞાન અવસ્થા પુણ્ય બાંધે એટલે આ ભાવ ફળ ભોગવે પછી તો એની દુર્ગતિ જ છે. એટલે એથી કંઈ આપણને એમને માનવું કે સુખી, પણ દેવી દેવતાઓની માન્યતા આપણા માટે યોગ્ય નથી. આપણા તો દેવ અરિહંત જ, દેવ ગુરુ ધર્મની હાડોહાડ શ્રદ્ધા એને જ વ્યવહારમાં સંકિત કહ્યું છે. એટલે જપના જે ભેદ જપ્યા, તપના પણ અનેક તપ તપ્યા, જેમ કે વર્ષી તપ કર્યા કે માંસ ખમણ કર્યા કે ઠઈ કરી, આંબીલ કરી, એવા અનેક પ્રકારના આપણા આત્માએ ભૂતકાળમાં અનંત વાર કર્યું છે. કૃપાલદેવ શા માટે આ કહે છે કે ભાઈ તમારા એ બધા ફોક કેમ ગયા? એ સાધનો બધા સાચા છે, નહીં કરવા એવું છે જ નહીં, બધું કરવું, પણ કયા અપેક્ષાએ શાના માટે કરવું એ આગળ જણાવશે. જપ ભેદ જપે તપ ત્યોહી તપે, ઉર્સેહી ઉદાસી લઈ સબ પે. મનથી બધા બાહ્ય પદાર્થો પ્રત્યે ઉદાસીન થઈ ગયો. ઉદાસી એટલે ખાવું પીવું પહેરવું ઓઢવું કંઈ ગમે નહીં, બધા પ્રત્યે જાણે અરુચિ આવી ગઈ. એવા પણ એને અનેક કર્યા છે, જે આજે તો એટલું કરતાય નથી. એટલે મનનું દમન કર્યું, પણ વસ્તુનું સ્વરૂપ સમજાવીને મનમાંથી તેનો ત્યાગ નહીં કર્યો. મનને માર્યું, દબાવ્યું. માણસ એક આધીન હોય તો એને કે બેસ, નહીં તો મારશે, બેઠો. પણ મનમાં તો એને ઈચ્છા જુદી છે કે આ મને દબાવે છે. તેમ મન પણ આવી રીતે કંઈ માને એવું નથી. એને તો ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે, ત્યારે જે વૃત્તિઓ પાછી વળે, નહીં તો વળતી જ નથી. એટલે કૃપાલદેવ પત્રાંક 62માં કહે છે, શ્વાસનો જય કરતા છતાં સત્પુરુષની આજ્ઞાથી પરાંગમુક્તા છે, તો તે શ્વાસ જય પરિણામે સંસાર જ વધારે છે. શ્વાસનો જય કર્યો, પણ સત્પુરુષની આજ્ઞાથી પરાંગમુક્તા વિમુક્તા છે, એટલે કે આત્માર્થનો લક્ષ્ય નથી, તો તે શ્વાસ જય પણ પરિણામે સંસાર જ વધારે છે. પુણ્ય બાંધે ઇન્દ્રિય સુખ માટે, તો ઇન્દ્રિયો સુખ દેવલોકમાં ભોગવીને પછી દુર્ગતિમાં જાય, એક ઇન્દ્રિયમાં જ ચાલ્યો જાય. ઉપદેશામૃતમાં પ્રભુશ્રી કહે 3-4 વર્ષ માહિત થવામાં ગળા, ત્યાર પછી ખબર પડે. ત્યાર 4 વર્ષ સત્સંગ કરે, સત્પુરુષના વચન વાંચે, વિચારે, ત્યારે એને ખબર પડે વિતરાગ માર્ગ મહાગંભીર છે. ભગવાન તીર્થંકરોએ કેવલી પ્રવૃત્તિ ધર્મ મહાગંભીર છે. વેદાંત તો એના આગળ શું ગણતરીમાં? પ્રભુશ્રી કહે વેદાંત વૈષ્ણવાદી તો એની સામે શું ગણતરીમાં? શ્વાસોશ્વાસ આદિ સાધન કાંઈ ખપના નથી, કલ્પના છે. માનેલું બધું સે છૂટે, પણ જે પકડ થઈ ગયો હોય, જે માન્યતાઓ પોતાની સે છૂટે, સાને છૂટે? નહીં છૂટે. ઘણા કોઈ ભાગ્યશાળી હોય તો જ પોતાની માન્યતા છોડી શકે, બાકી જે જ્યાં ભરાયો ત્યાંથી એ નીકળી બહુ અઘરું છે. પ્રભુશ્રીએ પ્રભુ એ તો દાંતરડા ગળ્યા છે, દાંતરડું જ આખું ગળી લીધું, કેમ કાઢવું બહાર? તેવી રીતે માન્યતાઓ એવી એવી દ્રઢ કરી લીધી છે, એ કાઢવી હવે આપણા હાથમાં નથી. એનો કોઈ મહાપુણ્યનો ઉદય હોય અને સત્પુરુષનો યોગ તો નીકળે, બાકી તો મળતે જ એની સાથે જ જાય. એટલે શ્રદ્ધા બહુ દુર્લભ છે. સાચાની શ્રદ્ધા આવી અતિ દુર્લભ છે. પ્રભુશ્રીએ 3 વર્ષ સુધી સાંભળ કરે તો કંઈ એને અસર થાય, નહીં તો એને એ પોતાનું જ પકડીને છૂટે નહીં. એને હવે કે છે પ્રભુશ્રીજી એક દ્રષ્ટાંત આપતા, બ્રહ્મચારીજી બોધામૃતમાં કે છે 212 પાન ઉપર, પ્રભુશ્રી એક દ્રષ્ટાંત આપતા કે એક સમાધિ ચડાવનાર બાવો હતો, તેણે યજમાનને ઘેર જઈ કઢી થતી હતી તે માંગી. કોઈ ગ્રસ્તને ઘર બાવો ગયો, સંન્યાસી, કઢી થતી હતી તો કે મને કઢી આપો. ત્યારે બાઈએ કહ્યું કે હજુ વાર છે, હજુ ઉકળી રહી છે. તો એ મહાત્મા ખૂણામાં બેસીને સમાધિ ચડાવી દીધી. ક્યાં બેઠા ખબર નહીં, એ બાઈ તો કઢી બનાવી રહી. ત્યાં કોઈએ ઘાસની ગંજી લાવીને ખડકી દીધી.
મહાત્મા ખૂણામાં સમાધિ ચડાવી એના ઉપર ઘાસના ભારા નાખી દીધા. બાવાજી 6 મહિના તેની નીચે સમાધિ લગાવી બેસી રહ્યા. જ્યારે સમાધિ છૂટી ત્યારે બાવાજી શું બોલ્યા? બાઈ કઢી થઈ. 6 મહિના તમે સમાધિ ચડાવી અને કઢી હજુ સુધી કઢી જ રહી અંદર? એ વાસના કઢીની ગઈએ નહીં? બાઈ કઢી થઈ કે નહીં? 6 મહિને એની સમાધિ છૂટી ત્યારે પ્રભુ કે આવું આ બધું અંદરનું ક્યાં જાય છે? એમ બોલ્યા એટલે બધું કર્યું પણ એની કઢીની વાસના નહીં ગઈ. અનંતવાર દીક્ષા લીધી પણ અંદરની વાસના, સાંસારિક ઈચ્છા એનો નાશ નહીં થયો. એટલે કે છે કે તિલક કરતા 53 વયા, જપ માળાના નાકા ગયા, કથા સુણી સુણી ફૂટ્યા કાન, તોય આવ્યું બ્રહ્મ જ્ઞાન. તિલક કરતા 53 શું 63 ગયા ને 73 થયા. જપમાળા ઘસાઈ ગઈ, બીજી માળા કેટલી ઘસી નાખી, છતાંય કંઈ નહીં થયું. કથા આખી જિંદગી સાંભળી તો એ બ્રહ્મ જ્ઞાન નહીં થયું. તો ક્યાં ભૂલ રહી જાય છે? એટલે કૃપાલદેવ કે છે વચનામૃત 401 પાન ઉપર, અનંત કાળ થયા જીવનું સંસારને વિશે પરિભ્રમણ છે અને એ પરિભ્રમણને વિશે એને અનંત એવા જપ તપ વૈરાગ્યાદી સાધનો કર્યા જણાય છે. તથાપી જેથી યથાર્થ કલ્યાણ સિદ્ધ થાય છે એવા એકે સાધન થઈ શક્યા હોય એમ જણાતું નથી. એવા જપ તપ કે વૈરાગ્ય અથવા બીજા સાધનો તે માત્ર સંસાર રૂપ થયા છે. તેમ થયું તે શા કારણથી? આટલું બધું મેં કર્યું, સંસાર રૂપે સંસાર જ રહ્યો, શા કારણથી? એ વાત અવશ્ય કરી ફરી ફરી વિચારવા યોગ્ય છે. જરૂર વિચારો. છતાં કૃપાલદેવ શું કે છે? આ સ્થળ વિશે કોઈ પણ પ્રકારે જપ તપ વૈરાગ્યની સાધનો નિષ્ફળ છે એમ કહેવાનો હેતુ નથી કે ભાઈ બધું ફોગટ ગયું, હવે શું કામ જપ તપ કરવા, એમ કહેવાનો મારો આશય નથી. પરંતુ નિષ્ફળ થયા છે તેનો હેતુ શું હશે? આ સાધનો બધા સાચા, પણ એ મારે કામ કેમ નહીં લાગ્યા? શું કારણ? તેનો હેતુ શું? તે વિચારવા માટે લખવામાં આવ્યું છે. બીજો કોઈ આશય નથી. સાધનો બધા ઉત્તમ છે. તલવાર હોય તો એ રક્ષાનું સાધન છે, પણ ચલાવતા ન આવડે તો એનો હાથ પણ કાપી નાખે. એટલે કેમ ચલાવી એ જેમ એના જાણકાર પર શીખવું પડે, તેમ આ સાધનો જપ તપ ભક્તિ સત્સંગ આદિ કે પૂજા પાઠ સામાયિક પ્રતિક્રમણ આદિ શા માટે કેમ કરવા એ ગુરુ આશ્રય એની આજ્ઞાથી કરીએ તો જ યથાર્થ થાય. નહીં તો અનંતવાર જેમ બધું ફોગ ગયું તે આ પ્રયત્ન બધો ફોગ જાય. આપણનો પ્રયત્ન આ ભમો ફોગટ નહીં જાય એવી દયા માત્રથી કૃપાળદેવે યમ નિયમ લખ્યું છે કે ભાઈ આ વખતે તમે અનંતવાર ભૂલ્યા, હવે ભૂલશો નહીં. હવે તમારી ભૂલ ક્યાં રહી ગઈ એ પકડો. વેપારમાં હોય તો તરત જ કે ભાઈ ક્યાં નુકસાન કેમ જાય છે? શું કંઈ ચોરી થાય છે કે કોઈ માણસો ખાઈ જાય છે, અથવા વેપાર માલ કંઈ વધારે મોંઘા ભાવે ખરીદ થયો છે ત્યાં કેવી સંભાળ રાખીએ? કેમ નુકસાન કેમ જાય? તો અહીંયા આપણને આટલા બધા સાધનો અનંતી વાર કર્યા, હમણાં પણ કરીએ છે, તો પરિવર્તન કેમ નહીં? અથવા આ બધો આ કાળમાં તો આપણો પુરુષાર્થ ભોગ ન જ જવો જોઈએ. એના માટે આ બધું આપણને ચેતાવે છે. મોક્ષનો માર્ગ બહાર નથી, પણ આત્મામાં છે, અને માર્ગને પામેલો માર્ગને પમાડશે. નાની પુરુષો છે એ જ માર્ગ જાણે છે. 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે. કૃપાલદેવ કહે છે 166મા પત્રમાં 2 અક્ષરમાં માર્ગ રહ્યો છે. અને અનાદિકાળથી એટલું બધું કર્યા છતાં શા માટે પ્રાપ્ત થયો નથી તે વિચારો. પછી પ્રભુશ્રી એનો ખુલાસો કરે. 2 અક્ષર શું? તો કે જ્ઞાન અને જ્ઞાની. પહેલા તો એમ કહ્યું. પછી જ્ઞાન એ તો ગુણ છે, ગુણ કંઈ એકલો રહે નહીં, ગુણ તો ગુણીમાં હોય, તો જ્ઞાન જ્ઞાનીમાં હોય. માટે જ્ઞાની 2 અક્ષરમાં માર્ગ. જ્ઞાની એટલે આખો માર્ગ જ્ઞાનીને આશ્રયમાં છે. જ્ઞાનીને ઘેર હજારો છે. પ્રભુશ્રી કહેતા મોનોપોલી.
જ્ઞાની પાસેથી જ જ્ઞાન મળે, બીજેથી ન મળે. હીરો જોઈતો હોય તો ઝવેરી ત્યાંથી જ મળે, કોલસાના વેપારીને ત્યાં જ નહીં મળે. એમ જે વસ્તુ જેની પાસે હોય ત્યાંથી જ મળે. એટલે જ્ઞાન જોઈતું હોય તો જ્ઞાનીને શોધવા જ પડશે. એટલે જપ ભેદ જપે તપ ત્યોહી તપે ઉર્સહી ઉદાસી લઈ સબ પે સબ શાસ્ત્ર ને કે નય ધારી હિયે. બધા શાસ્ત્રોને નય નિક્ષેપ પ્રમાણથી જાણ્યા. આ ત્રીજી ગાથા. મત મંડન ખંડન ભેદ લીએ બ સાધન બાર અનંત કિયો. અનંત વાર કર્યા. તદપી કછું હાથ હજુ ન પડ્યો. તો પણ હજુ મારું કે હાથમાં નહીં આવ્યું. ક્યાં ભૂલ થઈ ગઈ? એટલે વચનામૃતમાં કૃપાલદેવ 466માં પત્રમાં કહે છે કે જીવ કલ્પના પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, કે હું ધ્યાન કરું. આવા પણ માન્યતાઓ છે. ધ્યાન કરવું છે મારે તો ધ્યાનથી કલ્યાણ થાય. અમુક શીખવાડે આવા ધ્યાન કરો. કૃપાલદેવ કે શાનું ધ્યાન કરશો? તમે આત્માને જાણવીને તો ધ્યાન કોનું કરશો? વિકલ્પો થશે. એટલે કૃપાલદેવ તો કહ્યું ને, સત્સંગ વિના ધ્યાન તે તરંગ રૂપ થઈ પડે છે. જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, કે સમાધિથી કે યોગથી કે આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. તું સમજી જ નહીં શકે. તારું કલ્યાણ સામે છે જ્ઞાની જાણે છે. ભલે કે અમે એટલી સમાધિ કે યોગ સાધના કે ધ્યાન કર કે બીજા કોઈ કર, તારું કલ્યાણ તો જ્ઞાનીના લક્ષ્યમાં છે. એકવાર ધ્યાન માટે ત્રિભુવનભાઈ ખંભાતવાળા હતા. એ લખે છે પ્રસંગમાં કે મેં સાહેબજીને, એટલે કૃપાલદેવને, મેં સાહેબજીને ધ્યાન સંબંધી પ્રશ્ન પૂછ્યો, પણ જવાબ આપ્યો નહીં. મેં 2-3 વાર 5 વાર પૂછ્યું હશે. ત્યારે સાહેબજીએ કીધું, 5 વાર પૂછ્યું? ધ્યાન એટલે શું? મારે ધ્યાન પ્રશ્ન પૂછ્યો કે શું 5 વાર પૂછ્યું? મેં કીધું મને બરોબર સ્મૃતિમાં નથી. પછી સાહેબજીએ કીધું ધ્યાન તરંગરૂપ છે. આ જવાબ આપ્યો. ધ્યાન કરવું છે. ધ્યાન તો તરંગરૂપ થશે. આત્મા જાણ્યા વગર બધી તરંગો કલ્પના ઉઠશે. ધ્યાન કોનો? આ તો નિર્વિકલ્પ ધ્યાન ક્યારે થાય? આત્મા જાણ્યા પછી થાય. ધ્યાન આપણા માટે તો ઔષધ વિચાર ધ્યાન, સત્પુરુષના વચનોનો વિચાર કરવો એ રૂપ ધ્યાન. ચિત્તની એકાગ્રતા કરી એના વચનોને વાંચવા વિચારવા એનું નામ ધ્યાન. આપણે એકાગ્ર ચિંતા નિરોધસ ધ્યાન. એકાગ્ર થઈ ચિંતાઓ બધી સંસારની મૂકી દઈ સત્પુરુષના વચનોને વાંચવા, બસ એ ધ્યાન છે આપણા માટે. આત્મજ્ઞાન મુનિ, આત્મજ્ઞાની મુનિ હંમેશા ધ્યાનમાં રહે. એને ગુપ્તીને સમિતિ એ જ એનો ધર્મ છે. અષ્ટપ્રસ્થ પ્રવચન માતા. એટલે મુનિ આત્મજ્ઞાની નિરંતર ધ્યાનમાં જ રવાય છે. પણ કર્મના ધક્કાએ બહાર આવે તો 5 સમિતિપૂર્વક વર્તે. મુનિનો ધર્મ છે. આપણે આત્મા જાણ્યો નથી કોનું ધ્યાન કરશો? હા, ગ્રસ્ત હોય પણ આત્મજ્ઞાની હોય તો કરી શકે, નહીં તો ક્યાંથી કરશો? એટલે કે ધ્યાન તો તરંગરૂપ છે. તે વખતે મને ધ્યાનનો આગ્રહ હતો, તે જતો રહ્યો. કે મને ધ્યાન કરવાનો આગ્રહ હતો, તે ત્રિભુવન કે મને જતો રહ્યો. અને તે એવો કે તે પછીથી ઈચ્છા પણ ઉત્પન્ન થઈ નથી. પછી એમાં કોઈ દિવસ ધ્યાનની કલ્પના કૃપા એટલી કે ધ્યાન તરંગરૂપ છે. પરમ પુરુષે, પરમ ગુરુએ એટલે કૃપાલદેવે સાધુ મંડળને ઉદ્દેશીને પ્રશ્ન કર્યો, યોગના અભ્યાસીઓ ધ્યાનમાં પોતાને અમુક પ્રકાશ આદિ દેખતા હોવાનું જણાવે છે. શું હશે? કૃપાલુદેવે મુનિઓને આ પ્રશ્ન કર્યો કે આ ધ્યાન યોગના અભ્યાસીઓ હઠયોગ વગેરે કરતા હોય તે કે છે ધ્યાનમાં અમુક પ્રકાશ દેખાય, તો તે શું હશે? આ પ્રશ્નનો ઉત્તર અમે કોઈ આપી શક્યા નહીં. ત્યારે પોતે તે પ્રશ્નનો ખુલાસો કર્યો. કૃપાલદેવે ખુલાસો કર્યો કે ધ્યાનની અંદર ચિંતવે તેવું તે યોગાભ્યાસીઓને દેખાય છે. જેવું ચિંતવે એવું ચડી જાય તેવું દેખાય.
દ્રષ્ટાંત તરીકે ધ્યાનમાં આત્માને પાડા જેવો ચિંતવી, આ પાડ જેવું પૂંછડું હોવાનું ચિંતવે તો તેને આત્મા તે રૂપે ભાસે. કે ધ્યાનમાં આત્મા તો પાડા જેવો, ચિંતવીને પહાડ જેવું એનું પૂછડું, તો કે એમાં એવું દેખાય, જેવી કલ્પના કરે તેવું દેખાય. તેને આત્મા તે રૂપે ભાસે છે, પણ વસ્તુ તે આત્મા નથી, પણ તે પ્રકાશ વગેરેને જાણનાર છે તે આત્મા છે. જીવન કલામાં કહ્યું એ પ્રકાશને જે જાણ્યું તે આત્મા, એ પ્રકાશ એ આત્મા નહીં. પણ આ જીવ ધ્યાનમાં આવું કે દેખે તો કે આવો આપણને તો પ્રાપ્તિ થઈ ગઈ, જ્ઞાન થઈ ગયું. જેવું ચિંતવે તેવું બને. એના માટે પ્રભુશ્રી દ્રષ્ટાંત આપ્યું કે એક મહાત્મા જેને દીક્ષા આપે 6 મહિનામાં એને આત્મજ્ઞાન થઈ જાય. એક શિષ્યને 6 મહિના શું વધારે મહિના થઈ ગયા, 7-8 મહિના થઈ, જ્ઞાન પ્રાપ્તિ નહીં થઈ. એટલે ગુરુએ પૂછ્યું કે અલ્યા તું શું વિચાર કરે છે, સામો તારું મન રે? ત્યારે એણે કહ્યું કે ગુરુદેવ, મેં જ્યારે દીક્ષા લીધી તે વખતે ઘરે મારી એક પાડી હતી. એ પાડી નાની હતી, મને એના જ વિચાર આવ્યા કરે. હવે એને કોણ ખાવાનું આપતું હશે, કોણ પાણી આપતું હશે, હવે તે મોટી થઈ હશે, એની સંભાળ કોણ લેતું હશે, શું થયું હશે, મને એ જ વિચાર આવ્યા કરે. ત્યારે ગુરુને ખબર પડી અને જ્ઞાન ક્યાંથી થાય? આત્મવિચાર કરે તો આત્મજ્ઞાન થાય, પણ આ તો પાડીના વિચાર કરે. એટલે ગુરુએ કહ્યું જા સામે બેસી જા, પેલા રૂમમાં ને પાડીની જ વિચાર કર્યા કરે, જેટલું કરવું કરી લે. એ તો એમાં બેઠો બેઠો પછી ધ્યાનમાં બેસી ગયો અને પાડી મોટી થઈ હશે, એમ થયું હશે, તેમ થયું હશે, એના શિંગડા ફૂટ્યા હશે, એમ કરતા કરતા એને એવું થઈ ગયું કે હું જ પાડી છું. પછી તો શિંગડા ફૂટ્યા પછી મહારાજે કહ્યું ગુરુદેવ કે હવે તો બહાર આવ. તો કે મહારાજ આ શિંગડા બહુ મોટા છે, આ બારણામાંથી હું નીકળી નહીં શકું, હું બહાર કેવી રીતે આવું, મારા શિંગડા બહુ મોટા છે. આ વાત કરીને કહ્યું કે જેમ એ પાડીના વિચાર કરતા પોતે પાડી રૂપ થઈ ગયો, તેમ આ દેહનો વિચાર કરવાથી આપણે દેહ રૂપ થઈ ગયા છે. દેહ તે જ હું છું. અને હવે આત્મવિચાર કરે કે હું દેહથી ભિન્ન આત્મા છું, સહજાત્મ સ્વરૂપ છું, આ દેહ મારો નથી, તો તે રૂપ થાય. જેવા વિચાર કરે તેવો થાય. એટલા માટે જ આપણને આ મંત્ર આપ્યો કે આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન. સંસારની ભાવના ભાવતા ભાવતા કેવળ જ્ઞાન નહીં થાય, સંસાર જ વધે. દેહની ભાવના ભાવતા દેહાધ્યાસ ગાઢ થાય, આત્માની ભાવના ભાવે તો આત્મા જેવો થાય. એટલા માટે જ આ આપણને મંત્ર આપ્યો છે કે નિરંતર એની ભાવના ભાવ્યા જ કરો તો તમે જરૂર તે રૂપ થશો. આ પ્રમાણે સબ શાસ્ત્ર ને કે નય ધારી હિએ મત મંડન ખંડન ભેદ લીએ વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન પડ્યો. હવે આ બધા સાધનો કરીને એનું પરિણામ શું લાવવું છે તે પ્રભુ શ્રીજી 172 પેજ પર કહે છે. જપ તપ ક્રિયા કમાણી કરી તેનું ફળ મળ્યું અને મળશે, પણ કરવાનું નથી કર્યું તે શું છે તે શોધી કાઢો. જપ કર્યા, તપ કર્યા, ક્રિયા કરી, અનંતવાર દીક્ષા લીધી, કાય ક્લેશ આદિ અનંત તપ કર્યા અને એનું ફળ તો મળ્યું જ છે. કોઈ ક્રિયા માંજણી નથી, ફળ આપે જ. પણ શુભ ક્રિયા કે શુભ આદિ પુણ્યનું ફળ દેવલોક છે કે બાહ્ય સામગ્રી છે ભૌતિક, એ તો મળી જ એને. પણ દેવલોક સુધી પહોંચ્યો ત્યાં જઈને એ મોહમાં પડી ગયો. અહીંયાનું જે પુણ્ય કમાણી ત્યાં બધી ખોઈ નાખે છે અને અંત વખતે પુણ્ય બધું ખલાસ થઈ ગયું કે પછી 6 મહિના પહેલા એને ખબર પડી જાય. દેવોને અર્ધિ જ્ઞાન હોય છે, જન્મથી જ નારકી નહીં હોય, એમને હોય, એ ગતિ આશ્રિત છે. એટલે હવે હું ક્યાં જઈશ? તો કે હું તો આવા ગર્ભમાં મળમૂત્રની ખાણમાં મારે નહીં રહેવાય, ત્યાં તો અત્યંત સુગંધી હોય. એટલે કે આ તો ભયંકર, એવું તો મારાથી કેમ રહેવાશે ત્યાં? એટલે 6 મહિના સુધી એવા ભાવો ભાવે. આ મિથ્યા દ્રષ્ટિઓની વાત છે, મિથ્યાત્વી દેવોની, જેને
ધર્મનો કંઈ સમ્યક દ્રષ્ટિ નથી, અહીંયા આરાધના નથી કરી, તે પછી આવા 6 મહિના સુધી એટલું બધું ભયંકર દુઃખ ભોગવે કે કરોડો વર્ષો સુધી સુખ ભોગવે, તે બધું જ પાણીમાં. હવે અત્યંત પીડા ભોગવે, માનસિક મનનું દુઃખ. અને નિરંતર એવી ભાવના ભાવે કે આવા મળમૂત્ર કરતા તો હું ચંદન વૃક્ષમાં ચાલ્યો જાઉં તો બહુ સારું. ચંદનના લાકડા બહુ સુગંધીદાર હોય. આપણે સાબુ જે સેન્ડલ સોપ આવે, મૈસૂર સેન્ડલ, એમાં કેટલી સુગંધી મારે, તો એ ચંદનનું વૃક્ષ કેવું હશે? એટલે એને એમ લાગે કે હું તો દેવલોકમાં રહું, એના કરતો ત્યાં જ ચાલ્યો જાઉં તો બહુ સરસ, સુગંધીમાં તો રહું. પણ ઝાડ એ કેન્દ્રીય જીવ છે, એટલે પંચેન્દ્રિય મહામુસીબતે જે એટલો ઊંચો આવ્યો, હવે એ 6 મહિના એવી ભાવના ભાવી અને સીધો એકેન્દ્રિયમાં ચાલ્યો જાય. કેટલી ભયંકર એની પતન થઈ ગયું, ભયંકર એનું પંચેન્દ્રિયમાંથી એકેન્દ્રિય. આ શું ભાવ પડ્યું દેવલોકનું સુખ? હવે અનંતકાળે ઊંચો નહીં આવે. એકેન્દ્રિયમાંથી કામ નિદ્રા કરતો પાછો બેન્દ્રિયમાં આવતા અનંતકાળ, તેન્દ્રિયમાં આવતા અનંતકાળ, ચોરેન્દ્રિયમાં, પંચેન્દ્રિય સંગણી મનુષ્ય ભાવ અને ઢોર પશુ પંચેન્દ્રિય છે. માનવ દેહ તેમાં વળી આવી બધી ઉચ્ચ સામગ્રીઓ એક એકથી ક્યાં છે? તો આ પુણ્ય તો ઉડતું આપણે રખડાવે છે. એટલે મહાપુરુષો કોઈ દિવસ દેવલોકની ઈચ્છા રાખશો નહીં. એ તો મહાભયંકર મોહના નિમિત્તો છે, ત્યાં ભલભલા ફસાઈ જાય. એટલે અહીંયા વિષય કસાયને જળમૂળથી અહીંયા કાપી નાખીએ જેટલા, તો જ ત્યાં, એટલે કે દ્રષ્ટિ સમ્યક કરી લઈએ, નિરંતર આત્મભાવના અહીંયા ભાવીએ, વિષય કસાયને હણીએ, તે જ ત્યાં ટકી શકે. બાકી જેમ ઉપરથી ગબડે તો એનો પત્તોય ન લાગે, જેટલો ઊંચો ગયો તેમ વધારે એને માર પડે. એટલે પ્રભુશ્રી કહે, જપ તપ ક્રિયા કમાણી કરી તેનું ફળ મળ્યું અને મળશે, પણ કરવાનું નથી કર્યું. તે શું છે તે શોધી કાઢો. શું કરવાનું તું નથી કર્યું? બધું જપ તપ તો બધા કર્યા. તો એક મુમુક્ષુ કહે, સમ્યક દર્શન સર્વ દુઃખને સર્વ ક્લેશથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. એટલે મુમુક્ષુ એમ કહ્યું સંકિત નથી થયું, સમ્યક દર્શન નથી થયું, આ રહી ગયું. ત્યારે પ્રભુશ્રી કહે, જુઓ આ આવ્યું. જુઓ કે આવ્યું કે નહીં? આ જોઈએ છે. જુઓ આ આવ્યું. સંકિત નબી લયું રે, એ તો રૂલ્યો ચતુર્ગતિમાં. જપ તપ બીજા સાધન બધા પછી છે. સિદ્ધાંતમાં સારમાં સાર વસ્તુ શું કીધી છે તે આજ. બધી ક્રિયાનું ફળ આત્મજ્ઞાન આવવું જોઈએ, સમ્યક દર્શન આવવું જોઈએ. અનંત કાલથી ભટક્યો પણ જ્ઞાન પામેલ જ નથી. કેવું કે હા ના, સમ્યક દર્શન તો બધી ગતિમાં થાય. સમ્યક જ્ઞાની સમ્યક દર્શન છે નહીં, તિર્યંજ ગતિમાં પણ જ્ઞાન હોય, જ્ઞાની હોય, જે આપણા કરતો એ સારા. જે સમ્યક દ્રષ્ટિ છે તિર્યંજમાં કે સમ્યકથી નરકમાં છે, શ્રેણીક મહારાજા કૃષ્ણ જેવા, એ તો ક્ષાયિક સમકીતી છે, પણ સમ્યક દ્રષ્ટિઓ ચારે ગતિમાં હોય. મિથ્યા દ્રષ્ટિઓ ચારે, સમ્યક દ્રષ્ટિ તિર્યંચો પણ હોય છે, ઓછા હોય, પણ અંત જીવોના હિસાબે તેને આત્મા છે એવું ભાન નહીં, પણ હું આ દેહથી ભિન્ન છે એવો થઈ ગયો હોય, કોઈ પણ નિમિત્તે પામ્યો હોય. એટલે સમ્યક દ્રષ્ટિ ચારે ગતિમાં હોય. આપણે પણ એ જ કરવું છે. આવો જોગ મળ્યો છે. એટલે કે છે સમકિત નબી રહ્યું રે, એ તો રૂલ્યો ચતુર્ગતિમાં. ચારે ગતિમાં કેમ ભટક્યો? સમ્યક દર્શનના જ અભાવે. કેવા કેવા કામ કર્યા. ત્રસ થાવર કી કરુણા કીની, જીવન એક વિરાધ્યો. એટલી બધી દયા પાડી, એક પણ જીવ મરે નહીં. સંયમ પાડે ત્યારે આવું જ કરે. ત્રસ કાય કે સ્થાવરની પણ એક પણ જીવ મરે એટલી સંભાળ રાખે. ત્રસ થાવરની કરુણા કીની, જીવન એક વિરાધ્યો. તીન કાલ, સવાર બપોર સાંજ, તિલ કાલ સામાયિક કરતા, શુદ્ધ ઉપયોગન સાધ્યો સમકિત નવિલયો રે, એ તો રૂલ્યો ચતુર્ગતિ માહી.
આ બધું કર્યું. સવાર બપોર સાંજે સામાયિક આ વર્ષો સુધી તપ કરે, અનંતકાળની જીન દીક્ષા, પણ સમકિત નવી લયું રે એ તો રૂલ્યો ચતુર્ગતિમાં હી. એટલે પ્રભુ શ્રી કે બધું કર્યું પણ આ નથી કર્યું. ત્યારે બીજા મુક્ષુ કહે તો કે સત્શ્રદ્ધા કરવી. પ્રભુ શ્રી કે આવી જો બીજું ક્યાંથી નીકળશે? ઓળખે જ છૂટકો, જપ તપ બધા સાધન પછી છે. પહેલા ઓળખાણ કોની? આત્માની. સિદ્ધાંતનો સાર શ્રદ્ધા પરમ દુલ્હા. આ તો ભગવાને ગૌતમ જેવાને કહ્યું છે. કહેવાની મતલબ સારમાં સાર શ્રદ્ધા કહેવાની છે. પોતાના આત્માની ઓળખાણ, હું કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, આ મૂળ હું કોણ છું, એના માટે એ જો ઓળખાણ નહીં થાય ત્યાં સુધી એનો એકડો જ મંડાતો નથી. એટલે બધી ક્રિયા જપ તપ આદિ એકડા વગરના જ મીંડા છે. ભલે શાસ્ત્રાધીન આખી લાઇબ્રેરી વાંચી જાય, 14 પૂરો ભણી જાય, પણ મૂળ જો આત્માનું લક્ષ્ય ન કરે, આત્માને ઓળખે નહીં, તો બધું અનંતકાળ જીન દીક્ષા આના માટે ફોક ગઈ છે. એટલે આપણને હંમેશા કૃપાળુદેવ પ્રભુ શ્રી કે બ્રહ્મચારી જ્ઞાની પુરુષ છે એટલે આત્માનું જ લક્ષ્ય કરાવે. તમે આત્માને ભૂલો નહીં. એના માટે બધું છે. જે કંઈ પણ કરો તે આત્માર્થે જન્મણથી છૂટવા માટે જ. અને કોઈ દેવલોકે નથી જોઈતા, આ લોકના ઇન્દ્રિય સુખ નથી જોઈતા. એવો જે દ્રઢ નિશ્ચય કરાવે છે તો એ આત્મભાવ એવો દ્રઢ થઈ જશે આ ભાવમાં, કેમ કે ત્રણેય જ્ઞાની છે માટે આ કરાવે છે. અનંતા જ્ઞાનીઓનો આ જ વાત છે. અજ્ઞાનીને જ ખબર નથી કે જપ તપ ક્રિયા કરીને આત્મશુદ્ધિ કરવાની એ લક્ષ્ય એમને છે નહીં. પોતાને નહીં થયું તો બીજાને ક્યાંથી કરાવે? એટલે કૃપાલે કે માર્ગને પામેલો માર્ગને પમાડશે. જેને મોક્ષ માર્ગ ખબર છે જ બતાવે, જેને પોતાની પ્રાપ્તિ નથી ક્યાંથી બતાવે? નિર્ધન તે ધનાડી ક્યાંથી બનાવે? એવી રીતે કે બુદ્ધિશાળી નથી તે બુદ્ધિદાન ક્યાંથી આપે? અથવા વિદ્યા બંધ્યા તે સંતાન ક્યાંથી આપે? એમ કૃપાલદેવ બધું લખ્યું છે મોક્ષમાળા. તેમ જેની પાસે જ્ઞાન નથી તે જ્ઞાન ક્યાંથી આપે? જ્ઞાન તો જ્ઞાનીમાં કરો. એટલે જો કલ્યાણ કરવું હોય તો જ્ઞાનીને શોધવા પડશે. તે આપણને શોધવાની જરૂર નથી. પ્રભુશ્રીએ બધું રેડી છે. બધું જ જ્ઞાનીએ શોધી આપ્યા. આ બધું સાધને આપી દીધું, સત્સંગે આપી દીધો, બધું જ તૈયાર છે. હવે આગળ કહે છે કે હે જીવ, તને બધી જ સામગ્રી મળી છે અને હવે જો તું પુરુષાર્થ નહીં કરે તો ઘણી મોટી ભૂલ થશે. આવો અવસર બેર નહીં આવે. વિશેષ આપણે આવતીકાલે